अच्छा दोस्तों, जय अलखतणी, जय अलखतणी, जय अलखतणी। दोस्तों, प्रेमी जिज्ञासी भाविक भक्तजनों અને જતી સતી આપ દરેક મારી આ સાગરનાથ સત્સંગધારા ચેનલને નિહાળી રહ્યા છો. હરેક મારી વાતને પ્રેમથી સાંભળતા હશો. આપનો સમય કિંમતી મારી આ વાત પાછળ આપી રહ્યા છો એ બદલ આપને ધન્યવાદ. તો અચ્છા દોસ્તો, આપણે જે વાત મહાપુરુષોની કરીએ છીએ એ તો મહાપુરુષોના અનુભવ છે અને સંતોએ જે વાત મારીને તમારી સામે રાખી છે એ વાતને આપણે કાયમ વાગોળીએ છીએ, પણ ખરી હકીકત એ સિર્ફ સાંભળેલી વાતને રજૂ કર્યા કરવું, એનાથી આપણે થોડાક અંદર ઉતરી અને અનુભવ કરવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે બોલવું અને એને સાબિત કરવું એ અઘરી બાબત છે. કહી નાખ્યું કે અહીંથી આ ગામ જવા માટે આટલું રસ્તામાં આવશે, એ તો વાત થઈ ગઈ, પણ એને સાબિત કરવા માટે આપણે એટલું ચાલવું જોઈએ અને એ રસ્તે પસાર થઈ અને જાતે નિરીક્ષણ કરવું જોઈએ. એવી રીતે હર કોઈ મહાપુરુષોએ જેટલો પોતાનો અનુભવ છે એ વાત દરેકે રજૂ કરી છે. પરંતુ એ સમય એવો હશે, એ સમયની વાત એવી હશે, એ સમયના માહોલમાં દરેક મહાપુરુષોએ પોતપોતાની વાતને રાખી છે. પરંતુ હાલ વર્તમાન સમય એક વૈજ્ઞાનિક યુગ છે અને આ વૈજ્ઞાનિક યુગની અંદર સિર્ફ વાતથી ચાલતું નથી. વર્તમાનને સાબિત કરવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે ઘણા બધા મહાપુરુષોની વાત એવી છે કે જે મનુવાદીઓની વિચારધારાથી અલગ છે અને મનુવાદીઓની વિચારધારા જે રહીને કાલ્પનિક છે, એ ઘટના સત્ય નથી અને એ હરેક મહાપુરુષોનું કહેવું છે. અને એમાં આપણે વિચારવું જોઈએ કે આજકાલ આપણે જે વર્તન કરીએ છીએ, આજકાલ જે આપણે લોકોને વાત કરીએ છીએ અને આપણે જે વર્તમાનમાં વર્તીએ છીએ એમાં કેટલો તફાવત છે. જે મનુવાદીઓની વિચારધારા છે, કોઈ દેવને મનાવવા, દેવીને મનાવવા, એને આરાધવા, એના જંતર અથવા મંત્ર આ બધું જ કરાવવું, એ મનુવાદીઓની વિચારધારા છે. જ્યારે ઘણા બધા મહાપુરુષોની વિચારધારા એવી છે કે એ કોઈ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે જે મહાપુરુષોએ આપણને સમરણનો રાહ બતાવ્યો હોય એ એમની વિચારધારા છે અને આપણે સમજવું એ આપણી વિચારધારાએ સમજવું જોઈએ. કારણ કે સમરણની જે અર્થ છે, સમરણનો અર્થ છે યાદી. યાદ સો આબાદ, ભૂલ ગયે સો બરબાદ. મહાપુરુષોએ કીધું છે જે યાદ હશે ને એ જ આબાદ થશે, જે ભૂલી ગયો છે એ તો બરબાદ છે. માટે યાદી એ જ સમરણ છે. હવે યાદી એવી કઈ કરવાની છે, યાદી એવી કઈ જોવાની છે, યાદી એવી કઈ સમજવાની છે? તો જ્યાંથી હું ને તમે આવ્યા હોઈએ એ જ વસ્તુ, આપણો રસ્તો આપણે ભૂલી ગયા છીએ. જ્યારે એ જ રસ્તાને ખોળવો, એ જ રસ્તાની ગોત કરવી એ આપણી યાદીમાં જે પડ્યું છે
એ ફરીને તાજું કરવું માટે સ્મરણ યાદી છે. કોઈ શબ્દોની માળા બધી લેવી એને યાદી ન કહેવાય. જે વસ્તુ મને તમે ભૂલી ગયા છીએ એને પાછી તાજી કરવી અને યાદ કરવી અને એને સમજવી અને એ રાહ ચાલવા માટેની કોશિશ કરવી જોઈએ. તો દોસ્તો, આત્મા એવી કઈ હસ્તી છે? હરેક મહાપુરુષોએ કીધું છે કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. આ બ્રહ્મણાની ભાંગ્યા વિના બહુ ફેરા નહીં મટે. તો આત્માને ઓળખવો છે, પણ કેવી રીતે ઓળખાય? આત્મા છે ક્યાં? આત્મા શું છે? આત્મા કોઈ વ્યક્તિ નહીં હૈ. આત્મા તમે જ છો. એ તમને તમારું અસલિયત ભૂલી જવાનું ને એવડી એ જ મોટી ગંભીર ભૂલ થઈ છે. હવે એને તાજી કરવા માટે, આપણી યાદોને સાબિત કરવા માટે કોઈ પ્રગટ પુરુષને સાધવો પડે, પ્રગટ પુરુષને સમજવા પડે, પ્રગટ પુરુષને સ્વીકારી લેવા પડે. અને જ્યારે પ્રગટ પુરુષ મને તમને મળે અને પ્રગટ પુરુષ જ્યારે વાસ્તવિકતાનો અનુભવ કરાવે ત્યારે ત્યાં કોઈ ન હોય. ભવાનીદાસ મહારાજની પણ વાત છે કે આપે નરને આપે નારી, આપે બાજીગર બાજી પસારી, એ અલગ ત્યાં ખલકની રચના કરી. તું તને ભૂલી ગયો છો, હવે તું તને ઓળખી લે, તું તને સમજી લે તો આભાર. આ સિવાય બીજું કંઈ છે નહીં. માટે જ્યાં સુધી આપણે આપણા શરીરને સમજી રહીશું અને શરીરને અંદર આપણે જકડાયા રહીશું તો સમજી નહીં શકીએ. માટે શરીરના તમામ અંગોની અંદર જે હેસિયત, જે મેજોરિટી પાવર એ ક્યાંથી આવે છે, એ કેમ છે? કારણ કે આ દુનિયાની અંદર બે જ વાત છે, પ્રાણ અને પ્રકૃતિ. પ્રાણ અને પ્રકૃતિ, પ્રકૃતિઓથી બંધાયેલું આ 25 પ્રકૃતિઓનું શરીર, એમાં પ્રાણ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે પ્રાણ ન આવે તો કંઈ જ નથી. માટે પ્રાણ અને પ્રકૃતિ આ બે છેલ્લે સુધી હોય. એટલે આપણે પ્રાણને સમજવો કે ભાઈ પ્રાણ ક્યાંથી આવે છે અને પ્રાણની સાથે આ શરીરમાં જ્યારે પ્રાણ દાખલ થાય તો એ જે પાવર લઈને આવે છે પ્રાણ, એ પાવર ક્યાંથી લાવે છે? પ્રાણ તો સબર છે. પ્રાણ એક નથી, અનંત નથી, પ્રાણ છે જ. જ્યાં જે પ્રાગટ્ય થાય ત્યાં એ પ્રાણનું દાખલ થવું. અને પ્રાણથી પ્રિય કોઈ આઈટમ છે નહીં, વસ્તુ જ નથી. પ્રાણ સબ કુછ છે. પ્રાણ સિવાય કંઈ નથી. પ્રાણ જાય એટલે કંઈ રહેતું જ નથી. પછી આપણે આત્માની વાતો ક્યાં કરવાની રહી? આ તો એક બુદ્ધિજીવી લોકોએ જેને જે સમજાણું છે એ રજૂ કર્યા કર્યું છે. પણ જે ખરી હકીકત છે, તથાગત ગૌતમ બુદ્ધને બી કહ્યા હોય, મેં વાર કહેતા હું, મારા ઘણા બધા વિડીયોમાં આ શબ્દોને મેં રજૂ કર્યા છે કે તથાગત ગૌતમ બુદ્ધને કહા હૈ कि आत्मा ने मानवा वालों, ईश्वर ने मानवा वालों मूर्ख है અને ગુરુ કોઈ છે નહીં. ગુરુ અખંડ છે. જેને તમે ન માનીએ છીએ ગુરુ, वो ગુરુની વાત નહીં. ગુરુ કરીએ ને એ અલગ બાબત છે, પણ ગુરુ તો છે જ. એમાં ગુરુ કરવાની વાત જ ક્યાં રહી? પણ ગુરુને સમજવા જોઈએ.
અગર જે વ્યક્તિ પ્રગટને સ્વીકારી અને પરમને સમજે ને એ જ શ્રેષ્ઠ છે. માટે તમે તમને ઓળખી લેવાની કોશિશ કરો, એ શ્રેષ્ઠ છે. આ સિવાયનું બધું ગલત છે. માટે મનુવાદીઓની વિચારધારા અને સંતોની વિચારધારા બે અલગ છે. અને બે વિચારોની અંદર જ્યારે તમે હું ખોવાઈ જઈશું ને ત્યારે ખરી હકીકતની ખબર પડશે. માટે જાગો અને આપણા રસ્તાને સાબિત કરવા માટેની કોશિશ કરો. અચ્છા દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.